સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ છે। કાલે ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે મતદાન થશે। તો તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઈવીએમ ડિસ્પેચની કામગીરી થશે। 29 રૂટ મારફતે ઈવીએમ અને ચૂંટણી સામગ્રી ડિસ્પેચની કામગીરી ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી જે 28 બેઠકો માટે યોજાવા જઈ રહી છે, ત્યારે કુલ 224 મતદાન મથકો માટેના આજે ડિસ્પેચિંગની કામગીરી અત્યારે થઈ રહી છે। કુલ 29 જેટલા રૂટો દ્વારા પોલિંગ પાર્ટી અને પોલીસ સ્ટાફને ઈવીએમ અને વિવિધ પ્રકારની સ્ટેશનરી સાથે રાજ્ય ચૂંટણી આયોગની જે કંઈ ગાઈડલાઈન છે એ મારફતે મોકલવામાં આવી રહ્યા છે અને આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની આવતીકાલે ચૂંટણી યોજાશે, મતદાનની પ્રક્રિયા યોજાશે। તે પહેલા આજે ઈવીએમ અને ચૂંટણી સામગ્રી જે છે તેની ડિસ્પેચિંગની કામગીરી જે છે તે ચાલી રહી છે। ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી છે, જે માટે હાલ ગાંધીનગરની સેક્ટર 15 ખાતેની કોલેજથી ચૂંટણી સામગ્રી ઈવીએમ, સીવીપેડ સહિતની તમામ ચૂંટણી સામગ્રી જે છે તેનું ડિસ્પેચિંગ જે છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો પર આવતીકાલે ચૂંટણી યોજાશે। ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 224 જેટલા બૂથો પર મતદાન થશે। 29 જેટલા રૂટોના મારફતથી આજે ઈવીએમ અને અન્ય ચૂંટણી સામગ્રી જે છે તેનું ડિસ્પેચિંગ કરવામાં આવી રહ્યું છે અને કુલ 1500 કરતાં પણ વધુ ચૂંટણી કર્મચારીઓ જે છે તે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીની કામગીરીમાં જોડાશે। હાલ જે પણ કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી છે તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે અને ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરીની અંદર પોતાના સેન્ટર માટે જે પણ ચૂંટણી સામગ્રી જે છે તેને રિસીવ કરી રહ્યા છે। આવતીકાલે રાજ્યભરની અંદર સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ જાહેર થઈ છે તેની મતદાનની પ્રક્રિયા યોજાશે। તે પહેલા આજે રાજ્યભરની અંદર આ પ્રકારની ડિસ્પેચિંગની કામગીરી થઈ રહી છે અને ગાંધીનગર તાલુકા પંચાયત માટે પણ હાલ ઈવીએમ અને ચૂંટણી સામગ્રી જે છે તેને ડિસ્પેચ કરાયા છે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।